Hernage village to attend and વિશલ માતાજીને સલામી આપી અને દરેક ટ્રેન અહીંયાથી પ્રસાર થાય. બાબુ જય માતાજી. જય માતાજી. આજે માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો છે અને આજે માતાજી નો ઇતિહાસ ને અહીંયા આટલા બધા દર પૂનમે લોકો આવી રહ્યા છે, તો એના વિશે શું કહેવાનું? આપણા ત્યાં માતાજીના બાર પૂર્ણિમાનો સૌથી મોટો મહામહોત્સવ હોય છે અને એમાંથી જે મહાકુંભ છે એમ ચૈત્ર સુદ પૂર્ણિમાનો ભવ્ય લોકમેળાનું પણ અહીંયા આયોજન હોય છે. આમ તો 4 રવિવાર 4 મંગળવાર, ગણેશજીની ચોથ અને પૂર્ણિમા અને જાહેર રજાઓમાં અહીંયા ખૂબ માનવ મેદની ઉમટી પડે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીની ધજા, માતાજીની અર્ચના પૂજા કરવા એક ભાવ સાથે અહીંયા સૌ પધારે છે અને એ દરેકની મનોકામના માં બુડ ભવાની પૂરી કરે છે. કયા કયા માતાજીના કુળદેવી હશે? આમ તો 36 કાસ્ટના જેની શાખ હોય, સહી, સુથાર, દરબાર, ગુજર, વણકર, ભરવાડ, વણિકના પણ કુળદેવી છે. એવી 36 કાસ્ટના માતાજી કુળદેવી છે. દરેકના નૈવેદ્યો અલગ અલગ છે. દરેકની જે કેસની પરંપરા હોય છે, છેડાછોડાની પરંપરા હોય છે, ચોલક્રિયાની પરંપરા હોય છે, એ દરેકની અલગ અલગ પ્રકારે હોય છે. એટલે ટ્રેન રોકાણી એનું શું હતું ઇતિહાસ? અહીંયાથી જ્યારે અંગ્રેજ ગવર્મેન્ટ જ્યારે અહીંયાથી આપણે જ્યારે આઝાદ નહોતા, ગુલામીમાં હતા, ત્યારે અહીંયાથી જે રેલવે લાઈન નીકળતી હતી, એ રેલવે લાઈનમાં આ માતાજી એટલે માતાજીને ઇનામી ગામ તરીકે ધરાય. ગાયકવાડ સરકાર વખતે માતાજીને રાજરાજેશ્વરીનું બિરુદ આપવામાં આવેલું છે. આ ગામનો આ 2400 એકરના પરગણાનો ધણી છે મા બુડ ભવાની. એટલે જ્યારે રેલવે લાઈનનું ખોદકામ થયું ત્યારે માતાજીની રજા લેવામાં નહોતી આવી. ત્યારથી એમને કોઈ સેવકે કહ્યું કે ભાઈ અહીંયા માતાજીનું સ્થાનક છે, તમારી ગાડી છે એ પડી જાય છે, તો માતાજીને તમે રજા લઈ લો. અને ત્યારથી આજે પણ આ કળિયુગમાં સવાર રૂપિયો, શ્રીફળ અને ચુંદડી એને વર્ષાસન કહેવામાં આવે છે. પૈસાના હિસાબ મુજબ ભાવનગર DRMમાં થી આજે ધોળકા પ્રાંતમાં જાય છે. ધોળકા પ્રાંતમાંથી અહીંયા આજે હાલમાં પણ અને પાવો વાગે જઈએ સાચી વસ્તુ. રેલવેના પાયલોટના ડબ્બામાં એક સૂચન બોર્ડ હોય છે, હર્ણેજ વિલેજ ટુ એટેન્ડ એન્ડ વિશલ માતાજીને સલામી આપી અને દરેક ટ્રેન અહીંયાથી પ્રસાર થાય. એ લોકવાયકા કળિયુગમાં આજે પણ પાયલોટો ભૂલી જાય તો બરાબર છે, પણ એ નિયમિત રીતે વગાડતા હોય છે. કે માતાજીની કૃપાઓ છે, એના કારણે બધું શક્ય બન્યું. અહીંયા સવારથી સાંજ સુધીની 5 આરતીઓ થાય છે. સવારે વહેલા 5 વાગે મંગળા આરતી, 6 વાગે શણગાર, 10 વાગે રાજભોગ, 7 વાગે સંધ્યા અને 8 વાગે શયન આરતી થાય છે. આ સંકુલ 15 એકરમાં ફેલાયેલું છે. અહીંયા ભવ્ય અને દિવ્ય મોટી ભોજનશાળા છે, સંડાસ બાથરૂમ એટેચ વાળા 20 રૂમો છે, ડોર્મેન્ટ્રી છે 4. એ સિવાય રેલવે અને બસની કનેક્ટિવિટી બિલકુલ નજીક છે. અમદાવાદથી 65 કિલોમીટર છે. 6 વેના હાઈવે ઉપરનું મા બુડ ભવાની માતાજીનું પૌરાણિક અને પ્રાચીન પ્રાકટ્ય સ્થાન છે. એટલે બધાની બહુ મનોકામના પણ પૂર્ણ થઈને આમની તો રાતોરાત ટિકિટ પણ આવી ગઈ. અમારા આમ તો બુડ ભવાની માતાજીના સેવક છે, પણ વર્ષોથી અમારી સાથે અમારે જ્યારે ચૈત્ર પૂનમના ડાયરાઓ હોય, ભજન સંધ્યા હોય ત્યારે સેવા પણ કરતા. અને અચાનક આ ઇલેક્શનમાં વિધાનસભાની ટિકિટના દાવેદાર માએ કર્યા અને ત્યારથી આજે પણ MLA બન્યા પછી પણ આજે પણ એમની સેવા અવિરતપણે જે પ્રમાણે કરતા હતા એ જ પ્રમાણે કરે. આવા તો ઘણા પરચા હશે ને માના? અસંખ્ય પરચાઓ છે. અમારે આજે પણ અહીંયા ટ્રસ્ટી મંડળમાં પણ અમારા ચેરમેન તરીકે અમારા ધોળકા વિધાનસભાના ભાઈ શ્રી કિરીટસિંહભાઈ ડાભી જ અહીંયા બિરાજમાન છે. ઓહ વાહ. તો જય માતાજી.